રોકી બાઇક સાઈડમાં લઈ લે. કેમ ગીતા? જેટલું કહું છું એટલું કર રોકી. અરે રોકી, તને તો બાઇક સાઈડમાં લેતા પણ નથી આવડતી. નીચે ઉતર. કેમ ગીતા? ઉતર કીધું ને. શું થયું ગીતા? તું થોડી વાર ચૂપ રહીશ રોકી? ખબર નહીં ગીતા એવી જેને રોક્યો હશે કે નહીં. એ ફોન કેમ નથી ઉપાડતી? ત્યાં એક સાથે 15 ડાયનામાઇટ લગાવે છે. એ બધાને એક સાથે કનેક્ટ કરીને સ્વિચ દબાવવાની હોય છે ગીતા. જો થોડી પણ ભૂલ થઈ જાય ને તો ગયા. ત્યાં પથ્થરોનો વરસાદ થઈ જાય ગીતા. જો પથ્થર ફોર્સ સાથે વિજય પર પડે તો એનો જીવ પણ જઈ શકે છે ગીતા. એ રોકી, તું થોડી વાર ચૂપ રહીશ? એક તો પહેલેથી જ મને ટેન્શન થાય છે અને તું મારું ટેન્શન વધારે છે. પ્લીઝ થોડી વાર માટે ચૂપ થઈ જા રોકી. અહીં કામ થઈ જાય બસ. એકવાર સ્વિચ દબાવી દેશે તો પછી મારા પર પૈસાનો વરસાદ થઈ જશે અને આ કામના પૈસા મળશે ને એ ભેગા કરીશું આપણે તો પાક્કું 1 લાખનો ટાર્ગેટ પૂરો થઈ જશે. કોણ છો તમે? આરામથી આરામથી. શું આરામથી વાત કરું? હમણાં બ્લાસ્ટ થશે ને તો માથા પર પથ્થર પડશે. દૂર ખસી જાઓ. હું પણ બ્લાસ્ટ કરવા જ આવ્યો છું. આ તમે શું બોલો છો? એ કામ તો મારે કરવાનું છે. ચિંતા ના કરો, બ્લાસ્ટ તો તમે જ કરશો, પણ જ્યારે હું કહું ને ત્યારે કરવાનું. આ તમે શું બોલી રહ્યા છો? મારે કંઈ નથી બોલવું. હવે આ બોલશે. બોલ, હવે હું કહીશ ત્યારે કરીશ ને બ્લાસ્ટ? પણ એવું કરવાથી સમસ્યા થઈ ગઈ તો? આ પૈસા તને શેના માટે આપ્યા છે? સારું ઠીક છે, તમે અહીં કોઈની નજરમાં આવતા નહીં. દૂર ઊભા રહેજો. જ્યારે બ્લાસ્ટ કરવાનો હોય ત્યારે મને સિગ્નલ આપજો, હું બ્લાસ્ટ કરી દઈશ. ગુડ. એય! બ્લાસ્ટ કરવાનો હોય ત્યારે કહી દેજે, હું સ્વિચ દબાવી દઈશ. હજુ 5 જગ્યાએ કનેક્શન કરવાનું બાકી છે. એ પહેલા સ્વિચ દબાવતો નહીં. જ્યારે હું ઓકે કહું ત્યારે જ દબાવજે. ઠીક છે? ઠીક છે, મને કહેજે. આજે તારી વાર્તા પૂરી બેટા. ભૈલા, 1 મિનિટ બેના, ડિસ્ટર્બ ના કરતી મને. શું કરી રહ્યો છો ભૈલા? લાગે છે કે તપસ્યા કરીને ભગવાન પાસે વરદાન માંગી રહ્યો હોય. બિયાના, મને એક જોરદાર સપનું આવેલું. કેટલી મજા આવી જાય તને ખબર છે? ભગવાન, બીજું કોઈ નહીં તો મારું આ સપનું સાચું પાડી દે. દર વખતે જેમ મારું સપનું સપનું જ રહી જાય છે એવું ના કરતા આ વખતે એટલી જ પ્રાર્થના કરતો હતો. કેવું સપનું? કેટલું વન્ડરફુલ સપનું જોયું બિયાના. થોડું ધૂંધળું ધૂંધળું દેખાતું હતું, પણ હું જોરદાર સપનું હતું.